હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો તમને એકદમ તૈયાર થઈ ગયા. ચાલો પહેલાં બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. ગુડ મોર્નિંગ સુરી, ગુડ મોર્નિંગ મમ્મી, ગુડ મોર્નિંગ પપ્પા. શું કહે છે? ગુડ મોર્નિંગ મીઠું. તો ગેસ થોડુંક ખાઈ લો. અને આજ તો નાસ્તામાં કંઈ ખારું ખારું મંગાવ્યું છે. ખમણ છે, કચોરી, સમોસા, ખારી. તો ચલો ગેસ થોડો નાસ્તો કરી લો. તમારે ટિફિન ભરદન છું. તો ગેસ નાસ્તો તો કરી લીધો. તો ચલો જઈએ ઓફિસે. પેલા મીઠું મળતો. આ બનું લે તારે નહીં આ બનું બાડા. તો ફાઇનલી ગાઈસ ઓફિસે પહોંચી ગયો હું. ચલો જે કામ હોય પતાવી દે ને મળીએ ડાયરેક્ટ. અને કાલનો વ્લોગ નાખ્યો હોય પણ અપલોડ થયો નહીં તો ખબર નહીં. અને હજી થંબનેલ નાખવાનું બાકી છે. તો થંબનેલ બમનેલ નરો થયો ને ઓફિસે કામ બનાવવું પડે. અને કાલે આપણે તો એટલે આજ તો સવારે ઓર્ડર વધારે છે. તો મળીએ કાલે, મળીએ હાજે. ચલો ગાઈસ. તો ગાઈસ ફાઇનલી આજ એક નહીં વહેલા શીખવા મળ્યું છે 5:30. અને આજ તો જીગાને અડધું થોડું ઘણું શીખવાડી દીધું ને એટલે મેડમે કીધું જવાનું વહેલા હોય. રોજ કદાચ હું વહેલા છૂટી. તો હવે જવું છે પહેલાં તો શોરૂમમાં જતા હું, બાઇક દેખાડતા હું કેમ હીટ મારે છે. સોમવાર છે તો આજ આપણું બાઇક એકલું પડી ના સાફે કરવું પડશે. સાફ કરવાનો ટાઈમ મળતો નહીં. ઘરે જઈ આ તો કપડું બપડું મારી દેવું પડશે. બહુ મેલું થઈ ગયું. તો ગાઈસ પહેલાં તો છે કે નહીં શોરૂમમાં જતા હું, દેખાડતા હું. તો ફાઇનલી ગાઈસ બાઈક છે કે નહીં મૂકી દીધું હે. હા શોરૂમ ઓલા કરતાં તો સારું હોય, મસ્ત હે. હું તો શું હે કાંઈ ખબર આ નાનચુક શોરૂમ હતું. શોરૂમ આવ નાનું હતું. આ સારું મોટું બનાવી નાખ્યું. તો ફાઇનલી ગાઈસ બાઇકને મેળ લીધું હોય. અને આ કાંઈ શોરૂમ નવું બન્યું મસ્ત. ઇલેક્ટ્રોનિક ગાડી આવે છે બજાજની. તો ગાઈસ ચલો જઈએ ઘરે. બાઇક તો મૂકી દીધું હોય. કાલ 10:30 વાગે એમ કીધું કે ફોન કરજો. હારો ઉલા કરતા. ઉલો તો મારો બધો શું કહેતો ખબર મને, આટલી હીટ તો થાય, આમ થાય ને તેમ થાય ને ટેમ્પરેચર ને બેમ્પરેચરની માફ પાડ. અરે વનનું કહેવાનું ભૂલી ગયો. અરે વનનું કહેતા હું. આમાં એક વનનું જોઈ લેજે ને. વન તોતરો વાગે. ભલે વનનું નહીં થાય ને તો બને શું થશે ખબર? વન તમે ચેન્જ કરો તો પેલો ના એ પડે એ લેતા હું. એ તો પૂછો વાગતો જ નહીં એમ કહીશ હું. હજી ત્યાં બાઇકમાં કાઢ લેવાનો. તો ગાઈસ બાઇક સર્વિસ મેળવીને ઘરે તો આવી ગયો હું. અને આજ જો બધા કેટલા બધા ભેગા થઈને બેઠા છે ઘરે. ઉલો ભાગેલો જો બાડા પા કે બાડો કે મને હા ગાઈસ અંદર ચાલુ છે કડિયા કામ. ચમ આઈકન પ્લાસ્ટર કરી મમ્મી કે કન્ના કો ખાડા ખાયા હતી. આટલું બધું કરવું પડે પપ્પા, ખરાબ લાગશે. હવે કાલ ઈ કન્ના કાલ સિમેન્ટ લઈ આવવાની. હવે નથી કરવું. હવે આવ આટલે આના તો કાંઈ ઓલું લેલું નતું. લેલું તો હતું ને બાંધતા પડ્યું હતું. તો આમને મેલાય મિત્ર તો કોક ને મેલાય નહીં. તો એ તો કહું આને સરખું ના થાય. તો ગાઈસ જો આઈકન પ્લાસ્ટર કરી દીધું ને એ છે કે નહીં એડી તોડ નાખી ફરીથી પ્લાસ્ટર કરી. તો ઓફિસે થોડો વહેલો આવી ગયો તો પેલા મેલી બાર જો કરી.
તો ફાઇનલી ખાવાનું બની ખાઈ લો આવતી મમ્મી ખબર નહીં અમે શાક બનાવી દઉં ભાવે તો સારું ચલો ગાઈસ ખાઈ લીધું તો ગાઈસ ખાઈ તો લીધું ને તો ચલો ભૂલ જઈએ મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં બનાવી અને જો આ બધા કેવા પહેરા થયા આજે તો મિતુનો રાતે તો બ્લોગ મૂકો મામા તમ રાતે શું થાય હે તો ઈ કે બે દાંત વગર ને ચૂડે લાવે હા બાબા બેઠી જો જાન ના તો ચોતરી રાખે તો ચલો ગાઈસ જોઈએ મને કાલે નેક્સ્ટ વ્લોગમાં ગુડ નાઈટ જય માતાજી બે દાંત તો આના નહીં ખરી ગયા ખેરિયાના ના ડિઝાઇન પડી મામા એ ડિઝાઇન હે અહીંયા વચ્ચે ડિઝાઇન પડી અસલ અસલ ડિઝાઇન જો બૈરાજ ગોર શર્મા જો દેખાડ ને દાંત દેખાડ દે ખબર પડે પેલો નારી લાઈ લે